જય માતાજી। તો મિત્રો આજની વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જુલાઈ મહિનામાં YouTube તરફથી 3 નવી અપડેટ આવી છે। તો એ 3 અપડેટ વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે। અને મિત્રો 2 અપડેટ એવી છે જો તમે કોઈ ભૂલ કરશો તો તમારી ચેનલ ડિલીટ પણ થઈ શકે છે અથવા પ્રોબ્લેમમાં આવી શકે છે। તો તમે એનાથી ક્યારે બચી શકશો? જ્યારે તમે એ અપડેટ વિશે જાણતા હશો તો। જેથી મિત્રો આ વિડીયોને તમારે પૂરેપૂરો જોવાનો છે, જેથી મિત્રો એ અપડેટ વિશે તમને સંપૂર્ણ માહિતી મળતી રહેશે। તો મિત્રો વિડીયો આગળ સ્ટાર્ટ કરીએ પહેલા મિત્રો તમને વિડીયો ગમે, માહિતી ગમે તો જરૂરથી મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, જેથી મિત્રો તમને YouTube રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં આપણી ચેનલ પર સૌથી પહેલા મળતી રહે। તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો એમાં પહેલી અપડેટ છે ઈમેલ નોટિફિકેશન સ્ટોપ। તો મિત્રો તમને ખબર છે કે જે આપણો સબસ્ક્રાઇબર છે, વ્યુઅર છે, એ આપણી વિડીયોમાં કોમેન્ટ કરે અથવા એ કોમેન્ટનો અથવા કોઈ કોમેન્ટ કરી હોય એનો રિપ્લાય કરે અથવા આપણે રિપ્લાય આપીએ તો મિત્રો યુટ્યુબ શું કરતું હતું કે જે આપણે જીમેલ છે એમાં પણ એનો મેલ આવી જતો હતો, એટલે કે નોટિફિકેશન આપતું હતું। જેથી મિત્રો પ્રોબ્લેમ શું થતો હતો, જે આપણો મેલ બોક્સ છે એ ભરાઈ જતું હતું, એટલે આપણે વારંવાર એને ડિલીટ કરવા પડતા હતા મેલ, બરાબર। તો હવે શું કરશે મિત્રો, હવે એ જે આપણો સબસ્ક્રાઇબર છે એ કોમેન્ટ કરશે, આપણે રિપ્લાય આપીશું તો પણ હવે જીમેલમાં કોઈ નોટિફિકેશન જોવા મળશે નહીં, જેથી આપણે ડિલીટ કરવાની ઝંઝટ નહીં। જેથી મિત્રો આ અપડેટ મને પર્સનલી સારી લાગી, બરાબર મિત્રો। એટલા બધી કોમેન્ટ અને એના રિપ્લાયના મેલ આવતા હતા કે આપણે કંટાળી જઈએ એને ડિલીટ કરતા, જેથી મિત્રો આ અપડેટ મને સારી લાગી, બરાબર। અને બીજી અપડેટ છે મિત્રો કે 16 વર્ષના નાના જે બાળકો છે એ યુટ્યુબમાં લાઈવ કરી શકશે નહીં, અને આ અપડેટ મિત્રો 22 જુલાઈથી લાગુ કરવામાં આવશે। અને જો આ જે 16 વર્ષના નાના બાળકોને લાઈવ થવું હોય તો એમના મા બાપ જોડે હોવા જરૂરી છે અને એ વિડીયોમાં દેખાવા હોવા જોઈએ તો જ એ લાઈવ કરી શકશે। અને જો નહીતર 16 વર્ષના નાની વયના જો લાઈવ કરશે તો યુટ્યુબ તમારી ચેનલને રિમૂવ પણ કરી શકશે, જેથી મિત્રો આ તમારે સાવચેતી રાખવાની જરૂર છે। અને યુટ્યુબ પેનલ્ટી પણ આપી શકે છે, જેથી મિત્રો આ અપડેટ ખૂબ જ સમજવા લાયક છે, બરાબર। કોઈ આપણી ચેનલ હોય અને ભૂલથી તમારું જે નાનું બાળક હોય 16 વર્ષથી નીચેનું અને જો કદાચ આપણે લાઈવમાં આવી ગયું તો આપણી ચેનલ ખતરામાં આવી શકે છે, જેથી મિત્રો આ તમારે ખાસ સાવચેતી રાખવી જરૂરી છે। અને ત્રીજી અપડેટ છે મિત્રો કમ્યુનિટી ગાઈડલાઈન, બરાબર। તો કમ્યુનિટી ગાઈડલાઈનમાં મિત્રો તમને ખબર છે કે અભી ટૂંક સમયમાં યુટ્યુબે આપણને અપડેટ આપી હતી પ્રોડક્ટ ટેગિંગની। તો મિત્રો હવે આ કમ્યુનિટી ગાઈડલાઈનમાં કેવું છે કે તમે જે વિડીયોમાં જે પ્રોડક્ટ બતાવો છો, જેનો રિવ્યૂ કરો છો, એ જ પ્રોડક્ટ તમારે ટેગ કરવી પડશે એ વિડીયોમાં। જો તમે નહીં કરી હોય તો તમારી ચેનલ પર સ્ટ્રાઇક આવી જશે। અને મિત્રો તમને ખબર છે કે કોઈ તમે વિડીયો બનાવો છો તો એમાં ગમે તે પ્રોડક્ટ નહીં ટેગ કરવાની, પરંતુ તમારી જે વિડીયોને લગતી કોઈ પ્રોડક્ટ હોય એ જ તમે ટેગ કરી શકો છો। જો મિત્રો આવું મળશે એટલે કે 80 થી 90% વિડીયોમાં તમે આ રીતે કોઈ પણ અણધારી પ્રોડક્ટ ટેગ કરી હશે તો યુટ્યુબ ચેક કરશે અને તમારી જે ચેનલ છે એમાં કમ્યુનિટી ગાઈડલાઇન સ્ટ્રાઇક આવી જશે અને પ્રોડક્ટ ટેગિંગનું જે ફ્યુચર છે એ કાયમ માટે તમારા હાથમાંથી જતું રહેશે, બરાબર। જેથી મિત્રો આ ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે। તમે જે પ્રોડક્ટનું ટેગ કરો છો અને જે વિડીયો પ્રોડક્ટને લગતું છે એ જ તમારે પ્રોડક્ટ ટેગ કરવાની છે, જો નહીં કરો તો તમારી ચેનલ પર પ્રોબ્લેમ આવી શકે છે। જેથી મિત્રો આ 2 અપડેટ તમારે કામની હતી જે મેં તમને જણાવી, અને આશા છે કે તમને આ ત્રણેય અપડેટ વિશે માહિતી ગમી હશે અને ખબર પડી ગઈ હશે। જેથી મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો। ફરી મળીએ નવી વિડીયો નવી માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।